રાજકોટની બાલાજી હોસ્પિટલમાં ઓપરેશન બાદ મહિલાના મોતના મામલે ભારે રોષ જોવા મળી રહ્યો। ગર્ભાશયના ઓપરેશન બાદ સારવાર દરમિયાન ડિમ્પલબેન પારુવાનું મોત નીપજ્યું હતું, તો પરિવારજનો અને રઘુવંશી સમાજમાં તબીબી બેદરકારીના આક્ષેપો સાથે આક્રોશ પણ ફેલાયો છે। સમગ્ર મામલે તપાસ તેજ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। આજે રઘુવંશી સમાજના લોકો મોટી સંખ્યામાં બહુમાળી ભવન ખાતે એકત્રિત થયા હતા। ત્યારબાદ રેલી સ્વરૂપે આગળ વધીને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સમાજમાં આગેવાનો અને પરિવારજનો દ્વારા મહિલાના મોત પાછળ જવાબદાર તબીબો સામે નિષ્પક્ષ તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। તો આ મામલે તબીબી બેદરકારી થઈ છે કે નહીં, કેમ કે મહિલાના મોતનું ચોક્કસ કારણ શું છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે। હાલ સમગ્ર મામલે સમાજની નજર પોલીસ અને તંત્રની કાર્યવાહી ઉપર છે। અમારે ન્યાયની અપેક્ષા એ જ છે કે ભાઈ અમારે ત્યાં જે બાલાજી હોસ્પિટલ રહી તે સીલ થવી જોઈએ। મેડમનું ડૉક્ટર કવિતા લાધણીનું લાયસન્સ પણ રદ થવું જોઈએ અને અમારા જેવું બીજા કોઈ હારે ન થાય એની ખાસ કાળજી લેવી જોઈએ, એટલી અમારી માંગ છે। અમારા જેવું થયું, જો એવું કોઈ સાથે થાય તો અમુક લોકો કેસ દાબી દે છે ને એવું કરે છે। હાલની તકે અમે જે કર્યું છે ને એ વસ્તુ થવી જ જોઈએ, કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ। અમે સીપી ઓફિસે હાલની તકે અત્યારે આવેદન દેવા જઈએ છીએ ત્યારે એટલી જ માંગણી છે કે ભાઈ અમારા મમ્મીને ન્યાય મળવો જોઈએ, પ્લસ બીજા કોઈ સાથે આવું ન થાય તેની ખાસ કાળજી લેવી જોઈએ। બાલાજી હોસ્પિટલનું સીલ થવી જોઈએ અને ડૉક્ટર કવિતા લાધાણીનું લાયસન્સ પણ રદ થવું જોઈએ। બાલાજી હોસ્પિટલમાં સોમવારે રાતે મારી બેનને એડમિટ કરી હતી। મંગળવારે સવારે એને ઓપરેશનમાં 7:30 લઈ ગયા। અમને એવું કીધેલું કે 2 કલાક ઓપરેશન હાલશે, એને બદલે 3.5 કલાક। અને જ્યારે અમે બતાવવા ગયા ત્યારે પણ એને કીધેલું કે કદાચ આ કોથળી ચોટેલી છે એટલે અમારે એક સર્જનની જરૂર પડશે। એટલે મારા જીજાજીએ કીધું હતું કે તમારો જે ચાર્જ થાય એ લઈ લેજો, પણ સર્જનને હાજર રાખજો। જ્યારે ઓપરેશનમાં લઈ ગયા ત્યારે એને સર્જનની જરૂર પડી। એ લોકોએ સર્જનની જરૂર પડી, સર્જનને કોલ કર્યો, સર્જનો ટીમ વયા ગયા। ત્યાર પછી એ લોકોએ પોતે જાતે ફોનના ઓપિનિયનથી એનું ઓપરેશન કર્યું। 3.5 કલાક ઓપરેશન આવેલું। ત્યાં જ અમને શંકા ગઈ કે કાંઈક કેસ અંદર ટિપિકલ। અને જ્યારે એને ફર્સ્ટ એનેસ્થેસિયા આપ્યો ત્યારે એને બધી ખબર હતી ચાલુ ઓપરેશન। પછી મારી બેને એમ કીધું મને અસહ્ય દુખાવો થાય છે, ત્યારે એને સેકન્ડ ટાઈમ ટોપી સૂંઘાડી દીધી, એકદમ નાક દબાવી અને ટોપી સૂંઘાડી દીધી। એટલે એ બેહોશ થઈ ગઈ। ત્યાર પછી એને કાંઈ ખબર જ નથી। 3.5 કલાકે મેડમે બહાર આવીને કીધું મારે સર્જનની જરૂર પડી, પણ મેં એને ફોનથી ઓપરેશન કરી દીધું। આવી રીતે ક્યાંય ઓપરેશન શક્ય નથી।